ખેડા જિલ્લાના ઠાસરામાં સ્ટેટ મોનિટરિંગ સેલે બુટલેગરો સામે મોટી કાર્યવાહી કરીને વધુ એક મોટો સપાટો કર્યો છે. વિશ્રામપુરા પાસે વિદેશી દારૂનું કટિંગ ચાલતું હોવાની ચોક્કસ બાતમીના આધારેની ટીમે ઓચિંતો દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ 81 પેટી, હેરાફેરીમાં વપરાયેલા 3 વાહનો સહિત 2 આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી બાદ દારૂના ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલા અન્ય તત્વો સુધી પણ પહોંચવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. અહીં મહત્વની વાત એ છે કે છેલ્લા 3 મહિનામાં ઠાસરા પોલીસની હદમાંનો આ બીજો મોટો સપાટો છે, જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી અને દેખરેખ પર પણ ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. શું આ બધું લાંબા સમયથી ચાલતું હતું? અને શું સ્થાનિક સ્તરે કોઈ પ્રકારની ઢીલી દેખરેખના કારણે બુટલેગરો નિર્ભય બન્યા હતા? ફિલહાલની ટીમે કેસની વધુ તપાસ શરૂ કરી છે અને ઝડપાયેલા આરોપીઓ પાસેથી નેટવર્ક વિશે મહત્વની માહિતી મળવાની આશા છે. ઠાસરામાં થયેલી આ કાર્યવાહીથી એકવાર ફરી સ્પષ્ટ થયું છે કે દારૂના ગેરકાયદેસર ધંધા સામે કડક કાર્યવાહીની જરૂરિયાત હજુ યથાવત છે.